અંકલેશ્વરના એક ગામમાં ગુરુ શિષ્યને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. આરોપી શિક્ષક વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અંકલેશ્વરના એક ગામમાં ખાનગી ટ્યુશન ક્લાસમાં ગુરુ શિષ્યના સંબંધને લજવતો કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વરના એક ગામમાં ટ્યુશન ક્લાસ ચલાવતા 63 વર્ષીય શિક્ષક દ્વારા આશરે 13 વર્ષીય નાબાલિગ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ટ્યુશન ક્લાસના શિક્ષક દ્વારા એક્સ્ટ્રા ક્લાસના બહાને આરોપી શિક્ષક દ્વારા પોતાના ઘરે રવિવારે સગીર વયની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું વિદ્યાર્થિનીએ પોતાના માતા પિતાને જણાવ્યું હતું. મળતી માહિતી મુજબ 63 વર્ષીય ધનંજયસિંહ રામ અવતારસિંહ છેલ્લા 4-5 વર્ષથી ટ્યુશન ક્લાસીસ ચલાવે છે. આરોપી શિક્ષક દ્વારા 13 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના અંગે સગીર વયની વિદ્યાર્થિનીએ પોતાના માતા પિતાને જાણ કરી હતી. આ સમગ્ર મામલે સગીર વયની વિદ્યાર્થિનીના માતા પિતા દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી. અંકલેશ્વર પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈ તાત્કાલિક આરોપી શિક્ષક ધનંજયસિંહ રામ અવતારસિંહની ધરપકડ કરી તેને તથા સગીર વયની વિદ્યાર્થિનીને મેડિકલ પરીક્ષણ માટે લઈ જવામાં આવેલ હતા. મેડિકલ પરીક્ષણના પરિણામ આવતાની સાથે જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આરોપી શિક્ષક વિરુદ્ધ પોસ્કો એક્ટ અને દુષ્કર્મ અંગેની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપી શિક્ષકની ધરપકડ કરી હતી. આરોપી શિક્ષકના વધુ રિમાન્ડ મેળવવા માટે આરોપીને કોર્ટમાં રજૂ કરવા માટેની અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે તજવીજ હાથ ધરી છે.